તો ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની ધારાસભ્ય રીવાબા જાડેજા દેશભક્તિના ગીત પર નાચવા લાગ્યા। આજ રોજ ઝૂલેલાલ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું સિંધી સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય દિવ્યેશ અકબરી પણ ઝૂમી ઉઠ્યા હતા। મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો શોભાયાત્રામાં જોડાયા હતા। જામનગરમાં દર વર્ષે સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ જયંતિની ઉજવણી કરવામાં આવે છે અને તે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। આ તરફ વાત કરીએ તો આજે શેરડીના ટન દીઠ આખરના ભાવ જાહેર થશે। સભાસદ ખેડૂતોને પોષણક્ષમ ભાવની આશા છે। શેરડી પિલાણ સિઝન વર્ષ 2024-25ના શેરડીના પ્રતિ ટનના આખર ભાવ સોમવારે બપોર બાદ તમામ શુગર મિલો દ્વારા જાહેર કરવામાં આવશે। આ વખતે સારા ભાવ મળે તેવી આશા વચ્ચે ખેડૂતોને આશા ત્યારે હવે જોવાનું રહ્યું કે કઈ શુગર કેટલો ભાવ નક્કી કરે છે તે તરફ સભાસદ ખેડૂતોની મીટ। ઓલપાડની સાણસ શુગર સહિત પંડવાઈ, કામરેજ, બારડોલી સહિતની શુગરોના ભાવ માટે બેઠક યોજાશે।